હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસના ગુરુહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા મુસ્લિમ દેશમાં અબુધાબી ખાતે પ્રથમ હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું હતું, જ્યાં દરેક હિન્દુ તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે। અબુધાબીમાં બીએપીએસ દ્વારા બનાવવામાં આવેલ હિન્દુ મંદિર ખાતે તારીખ 6 એપ્રિલ 2025ના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસ રામનવમી એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની શ્રી હરિ નવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। યુએઈમાં વસતા ભારતીયો અને હિન્દુ ભાઈ બહેનો રામનવમી તેમજ સ્વામિનારાયણ જયંતીના દિવસે મંદિર ખાતે મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શાંતિ અને સંવાદિતાના દીવાદાંડી સમાન અબુધાબીમાં આવેલા પ્રતિષ્ઠિત બીએપીએસ હિન્દુ મંદિરે રવિવાર 6 એપ્રિલ 2025ના રોજ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણની જન્મજયંતિ નિમિત્તે એક પ્રેરણાદાયી ઉજવણીનું આયોજન કર્યું હતું। આ સપ્તાહના અંતે ઉજવણીમાં ભાગ લેવા માટે હજારો લોકોએ મંદિરની મુલાકાત લીધી। મંદિરના મુખ્ય સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યા અનુસાર આ દિવસે ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જીવંત શ્રેણી યોજાઈ હતી। સમુદાયના યુવા કલાકારોએ ભગવાન શ્રી રામના પ્રેરણાદાયી જીવન અને મૂલ્યોનું ચિત્રણ કરતા આકર્ષક નાટ્યકરણ અને પરંપરાગત નૃત્યો રજૂ કર્યા। આ ખાસ પ્રસંગે યુએઈમાં રહેતા ભક્તો અને શુભેચ્છકોએ ભાગ લીધો હતો। આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ભક્તિમય રામ ભજન અને શ્રી રામ જન્મોત્સવની ઉજવણી, બપોરે બરાબર 12 વાગ્યે શ્રી રામ જન્મોત્સવ આરતી, સાંજે 5 થી 8 વાગ્યા સુધી મંદિરના શાંત ગંગા ઘાટ પર સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, જે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના આધ્યાત્મિક સંગમને પ્રતિબિંબિત કરવા માટે અનોખી રીતે રચાયેલ છે। રાત્રે 8:15 થી 10:15 વાગ્યા સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મોત્સવની ખાસ સભા અને ઉજવણી થઈ। આ ઉપરાંત ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મોત્સવની ઉજવણી સાંજના ખાસ સભા અને શ્રી હરિ જન્મોત્સવ આરતી સાથે કરવામાં આવી હતી। અબુધાબીમાં આ ઉત્સવો ભારત અને વિશ્વભરના તમામ બીએપીએસ મંદિરોમાં વૈશ્વિક ઉજવણીનો ભાગ હતા, જેમાં રામ જન્મોત્સવ અને સ્વામિનારાયણ જયંતીને ભક્તિ, સંગીત અને આધ્યાત્મિક ચિક્કાર સાથે માન આપવામાં આવ્યું હતું। બીએપીએસ હિન્દુ મંદિર સહિષ્ણુતા, એકતા અને સેવાના મૂલ્યોને પ્રોત્સાહન આપતા બધા માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઘર તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે। તમામ સનાતન ધર્મના લોકોને ખાસ જાણવાનું કે મુસ્લિમ અરબ દેશમાં આટલું ભવ્ય હિન્દુ સ્વામિનારાયણ સંસ્થાએ તો બનાવ્યું, પણ તમામ નાના મોટા હિન્દુ ધર્મના ઉત્સવો ખૂબ જ ધામધૂમપૂર્વક જો કોઈ ઉજવતા હોય તો એ સ્વામિનારાયણ વાળા કરે છે। આજે આ વાત કહેવાય નહીં પણ કહેવું પડે છે કે આજે ભારતના જ હજારો ગામડામાં ભગવાન શ્રી રામમાં મંદિરો ખંડેરો બની ગયા છે અને બની રહ્યા છે। આ જે સ્વામિનારાયણનો વિરોધ કરે છે ખોટા બાવાઓ, તેમને સંતાનની સેવા નથી કરવી પણ બીજા કરે છે એને પણ નહીં કરવા દેતા। એટલે આપણે સૌ લોકો સનાતનને તોડનારાઓને ઓળખો અને આવા લુખ્ખા તત્વોની વાતોમાં કોઈએ આવવું નહીં। બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની જય।